પસવારી ગામ અને નવજવાન સભા તમામ યુવાન મિત્રો જેમણે આવું ભાતીગળ ભગીરથ કામ કરીને સમાજને એક ઉદાહરણ આપ્યું છે સાહેબ, તમામ યુવાનો માટે મને વાત યાદ આવી છે શહીદે આઝમ ભગતસિંહની ભાઈ. જ્યારે એસેમ્બલીમાં બોમ્બ નાખ્યો અને ત્યારે ભગતસિંહને લાહોરની કોર્ટમાં રજૂ કરવામાં આવે ભાઈઓ. ભગતસિંહને અંગ્રેજ ગોરો જજ છે ને ઈ પૂછે છે કે ભગતસિંહ વેર ઇઝ પ્રોસિક્યુટર, એટલે કે તારો વકીલ ક્યાં છે? તારી માથે એસેમ્બલીમાં જે બોમ્બ ફેંક્યો ને એ બોમ્બની ફરિયાદ કરવાની છે, થઈ છે, કાયદો લાગુ પડ્યો છે ને, અને ઈ ભગતસિંહ તારો વકીલ ક્યાં છે? ભગતસિંહે જવાબ આપ્યો કે જજ સાહેબ મારે વકીલની જરૂર નથી, મને ખબર છે કે મને ફાંસીની સજા થવાની છે, તમે તમારે જે સજા સંભળાવી હોય મને સંભળાવી દો. ભગતસિંહને તારીખ દઈ અને લાહોરની જેલમાં મોકલી દીધો. હો ભાઈ, લાહોરની જેલમાં ભગતસિંહને મોકલી દેવામાં આવે છે. પણ મુસ્લિમ સમાજનો વકીલ છે ને આસિફ અલી, એ આસિફ અલી લાહોરમાં ભગતસિંહને મળવા જાય ભાઈ, અને ભગતસિંહને વિનંતી કરે છે કે ભગતસિંહ મને તમારા કેસની પેરવી કરવા દો, મને તમારો કેસ લડવા દો. એટલે ભગતસિંહે કીધું કે નહીં ભાઈ મારે કેસ લડવો નથી, મને ખબર છે કે મને ફાંસીની સજા થવાની છે, મારે કેસ લડવો નથી ભાઈ. આસિફ અલી ખૂબ વિનંતી કરે છે ત્યારે બટુકેશ્વર દત્ત એમ કે છે ભગતસિંહનો મિત્ર, ભગતસિંહનો દોસ્ત, ભાઈબંધી કોની સાથે કરવી, કોની સાથે બેઠવું, કોની સાથે ઉઠવું, કોની સાથે વ્યવહારો કરવા, એની આ વાત છે સાહેબ. આ બટુકેશ્વર દત્ત કે છે ભગતા ભલે ની આસિફ અલી આપણો કેસની પેરવી કરે, માની ગયા ભગતસિંહ. વકીલનામામાં દસ્તાવેજ કરી. બાળકોને જરાક કયો ને ભાઈ આયોજક મિત્રો, ભગતસિંહને વકીલાતનામા ઉપર દસ્તાવેજ સાઈન કરી દીધી અને પછી આસિફ અલી હાલતા થયા ને તે મનમાં એક વાત યાદ આવી એટલે પાછા વેડા અને ભગતસિંહને અવાજ દીધો કે એક વાત તમને પૂછવી છે મારે ભગતસિંહ. તો કે પૂછી લ્યો, શું વાત છે? તો કે એસેમ્બલીમાં જ્યારે બોમ્બ નાખ્યો ને તમે કોઈને માણસોને મારવા માટે, માનવ સમુદાયને નુકસાન કરવા માટે બોમ્બ નહોતો નાખ્યો, પણ તમે અંગ્રેજ સરકારના પાયા હલાવી નાખવા માટે એ બોમ્બ નાખ્યો તો. પણ એ ભગતસિંહ મને ઈ તો કયો કે બોમ્બ તો તમે નાખ્યો તો, બોમ્બ નાખ્યો ત્યારે આ બટુકેશ્વર દત્ત છે ઈ તમારી ભેરો નહોતો, પણ તો ઈને કા પણ આ તમારી ભેરો સજામાં લીધો. વકીલ ને ભગતસિંહ એમ કહે છે કે ઈ બટુકેશ્વર દત્ત ને પૂછી લે. એટલે વકીલ છે આસિફ અલી બટુકેશ્વર દત્ત ને પૂછે કે એ બટુકેશ્વર દત્ત, જ્યારે એસેમ્બલીમાં બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે ભગતસિંહ હતા, તમે નહોતા, ઈ છતાં પણ તમે ભગતસિંહની હારે સજા ભોગવવા માટે તૈયાર થઈ ગયા. તમે જજને એમ કીધું લાહોરની કોર્ટમાં કે જજ સાહેબ એ અંગ્રેજ ગોરા જજ બોમ્બ ભગતસિંહને નાખ્યો ને ત્યારે ભગતસિંહ એકલો નહોતો, ભગતસિંહની હારે હું પણ બટુકેશ્વર દત્ત હતો. એટલે ઈ બટુકેશ્વર દત્તને આ જેલમાં લઈ આવ્યા છે મારી સામે. બટુકેશ્વર દત્ત કે હું ભગતસિંહની હારે જેલમાં આવ્યો તો હવે એ બટુકેશ્વર દત્ત ભગતસિંહની હારે તને ફાંસીની સજા થાય તો હવે શું કરવું? તો કે જીવવું મારા દોસ્ત ભગતસિંહ હારે ને મરવું મારા દોસ્ત ભગતસિંહ હારે. આને ભાઈબંધી કહેવાય, આને મિત્રતા કહેવાય સાહેબ. હા, એ સાયકલ નો પંખો બદલાવાની ત્રેવડ ના હોય ને પછી 10 લાખની ફોર્ચ્યુનર લઈને પછી મારા દીકરા ફરતા ગોઠવાઈએ ને અમે તમારી ભેરા જ છે. હો, આનો ભરોહો ના કરવો હુડ કઢવી નાખે. એ ભગતસિંહ, આ બટુકેશ્વર દત્ત એમ કે છે કે મારે મરવું મારા ભગત ભેરું ને જીવવું મારા ભગત ભેરું સાહેબ. એટલે મારું કહેવાનો મતલબ એ છે કે મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખમાં પીછું રહે ને દુઃખમાં આગળ હોય. જે મારો વિષય છે, મારી વિચારધારા જે સમાજમાં મારે મૂકવાની છે, મારું વાંચન ને મારો અભ્યાસ મૂકવાનો છે, એમાં હું કહી દઉં સાહેબ તમને કે કોઈ મેઘવાળ નહીં, કોઈ દલિત નહીં, કોઈ વણકર નહીં, કોઈ ચમાર નહીં સાહેબ. અહીંયા જોઈ લ્યો આ છોકરાઓ બોર્ડ માર્યું છે નવજવાન સભાના જે કાર્યક્રમના આયોજક બહુજન સમાજ ને સાથે લઈને જે કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં ક્યાંય તમને દલિત કે મેઘવાળ કે રોહિત વણકર ચમાર જોવા મળે નહીં. પેટા જાતિમાંથી બહાર નીકળવાનું છે, અનુસૂચિત સમાજ બનવાનું છે, બહુજન સમાજ બનવાનું છે. એટલે હું કહું છું કે વાંચો, જ્યાંથી બહુજન સાહિત્ય મળે ને ત્યાંથી વાંચો મારા બાપ. વાળા પરંગણામાંથી બહાર નીકળીને એક ભારતીય તરીકે એક સમાજ,
એક સંગઠન અને એક સૂત્ર તો કે બહુજન હિતાય બહુજન સુખાય રૂપી સૂત્ર. અને બાબા સાહેબે જે એમ જ કીધું કે ચલો બુદ્ધ કી ઓર અને ચલો ધમ કી ઓર. કાં બાબા સાહેબે એમ ન કીધું કે હું વણકાર ને હું ચમાર ને હું દલિત. શા માટે કીધું? અનુસૂચિત સમાજ, બહુજન સમાજ અને બૌદ્ધમય ભારતનું નિર્માણ કરવાનું કીધું. શા માટે? બાબા સાહેબનું સપનું છે. અહીંયા 2-3 એવા મિત્રો છે, એનું સન્માન કરવાનું છે. એ સન્માન પણ કરી દઈએ. અને તમારી વચ્ચે આ તમામ મિત્રો જે આવો કાર્યક્રમ જાજરમાન કાર્યક્રમનું આયોજન કર્યું છે એને માટે મારે 2 કડી મૂકવી છે સાહેબ. કે મેરી જિંદગી સવારી मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के यारा तेरी यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया तेरा मेरा फुसाना तो मारी जननी ના હૈયામાં એ પોઢંતા પીધો કસુંબી નો રંગ હો રાજ પીધો જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબી નો રંગ હો રાજ પીધો કસુંબી નો રંગ જેના ધોરા ધાવણ કેરી ધારાએ પામો કસુંબી નો રંગ હે રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબી નો રંગ
આજ જોયો 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 ઈ બેનો ના હૈયેલી તરતા નિશ્વાસે મેં જોયો આઝાદીનો રંગ એ ભાઈ મને લાગ્યો ઓ ભાઈ મને લાગ્યો ભાઈ મને લાગ્યો ભીમરાવજીનો રંગ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે મેં કીધું ને આઈને અડું ન થવાતું હોય માય ન અડું થવાય ભાઈ ભીમ બળવીર ભીમરાવની કલમ ને કાયદે જોયો આઝાદીનો રંગ હો ભાઈ જોયો 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 એવા દુનિયાના મૂંગા ગરીબોના દિલે મેં જોયો આઝાદીનો રંગ હે ભાઈ મને લાગ્યો ઓ ભાઈ મને લાગ્યો આઝાદીનો રંગ એક સુંદર મજાની જાહેરાત આપની વચ્ચે મૂકું છું સાહેબ માધવરાજ માર્બલ એન્ડ ગ્રેનાઇટ ટૂંક સમયમાં આપણા કુતિયાણામાં મૈયારી વાકે હોન્ડાના શોરૂમની બાજુમાં ચાલુ થયેલ છે સહકાર આપવા વિનંતી ભાયાવદર વાળા દિનેશભાઈ પરમાર અને અમૃતભાઈ પાંચાલ એમની ખાસ માંગણી હતી કે દિનેશભાઈ દ્વારા જાહેરાત થઈ ભાઈ મને લાગ્યો ભીમરાવજીનો રંગ જોયો આઝાદીનો રંગ એવા સુરા શહીદોના લીલા બલિદાનો માં ભજતો આઝાદીનો રંગ હે ભાઈ મને લાગ્યો આઝાદીનો રંગ બીજું શ્રી રાહુલભાઈ મનાભાઈ સોંદરવા ભારતીય પોસ્ટ વિભાગમાં એબીપીએમની નોકરી મળવા બદલ સન્માન કરવાનું ટૂંક સમયમાં હમણાં સન્માન કરશું દિનેશભાઈ મુંજાભાઈ સોંદરવા દ્વારા એમનું સન્માન થશે ત્યારબાદ નવોદય વિદ્યાલયમાં ધોરણ 5માં પાસ થયેલ વિદ્યાર્થીઓ રણવીર હરિલાલ સોંદરવા આર્યન વિજયભાઈ સોંદરવા અને સીઈટી શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓ ઉમંગભાઈ જમનભાઈ સોંદરવા વધાવો સાહેબ આ સમાજમાં કલા અને ટેલેન્ટ તો ઠાસો ઠાસ ભર્યું છે સાહેબ હા પ્રાણા પાવાના ગુણ ગાવાના ખવડાવીને ખાવાના ઘોડે ચડવાના મૂછે દાના ખવડાવીને ખાવાના પ્રતિસુર
ગોહિલ સાહેબ છે, એમની ખૂબ સુંદર મજાની રચના સાહેબ। जिन आत्म सम्मान से जीने का अधिकार हमें दिलाया, वो भीमराव भड़वीरा, वो भीमराव भड़वीरा। जिन आत्म सम्मान से जीने का अधिकार हमें दिलाया, वो भीमराव भड़वीरा, वो भीमराव भड़वीरा। हाँ भाई, लंबिया ओ घर आजा परदेसी, के तेरी मेरी जिंदगी ओ घर आजा परदेसी, के तेरी मेरी जिंदगी। ऐसा ज्ञान स्वरूपा मुक्ति दाता, गरीबन का रखवाला, गरीबन का रखवाला। बाबा साहेब के छे काया कोने दलित थाऊ, कोने मेघवाळ थाऊ, कोઈને રોહિત થાવું, કોઈને ચમાર થાવું, કોઈને વણકર થાવું હે। બાબા સાહેબ કે છે કે રતુ હે નાનક ચંદ્ર તું હે। મારો સંદેશો તો બહુજન હિતાય બહુજન સુખાય રૂપી ભવ્ય ઇમારતના નિર્માણના પાયામાં મારા ચાર સંતાનોને મારો રાજ રતન, મારો ગંગાધર, મારો રમેશ અને મારી 9 મહિનાની દીકરીની સાથે સાથે મારી પ્રાણ પ્યારી પત્ની રમાને મેં બહુજન હિતાય બહુજન સુખાય રૂપી ભવ્ય ઇમારતના પાયામાં આ સમાજની બેન દીકરીને સુખ સુવિધા મળે ઈ ઇમારતના પાયામાં મારી રમાની લાશ મૂકી દીધી। પણ અહીંયા તો દલિત થાવું, મેઘવાર થાવું, રોહિત થાવું, વણકર થાવું હે હે રતુ હે બૌદ્ધ ક્યારે થાવું હે। મારો સંદેશો કે બૌદ્ધમય ભારત નિર્માણ થાય, બહુજન હિતાય બહુજન સુખાય, ई मारू सपनों क्यारे साकार था है। ऐसा ज्ञान स्वरूप मुक्ति दाता, गरीबन का रखवाला है वो, गरीबन का रखवाला। वादोस और बड़ बड़ कोटि ज्ञान का सूरज घर घर किया सवेरा, वो भीमराव भड़वीरा, वो भीमराव भड़वीरा। चौटाना जमाय એટલે ન્યાય સાહેબનો વારો લેવાનો છે કામમાં, સમૂહ લગ્નમાં, અને અહીંયા સાહેબ હળિયું કાઢી છે। જમાય તો જમાય હો ભાઈ, પણ ખૂબ ખાનદાની દીકરી। આમ જો જેને ઘરે ખાનદાની દીકરી હોય ને એ જ સમાજ માટે કંઈક કામ કરી શકે। મેં કીધું નહીં ક્યાં બેઠા મારા દોસ્તારું ભેરા બેઠા, ઘર ભેરા થઈ જાઓ, 12 વાગી ગયા ખબર નથી પડતી। जब भीड़ पड़ी एक राष्ट्र बनाने, कोई न था बड़ भागी, कोई न था बड़ भागी। हारू हारू हो न गमे, हारामा हाउ भाग ले। पण જ્યારે ભીડ પડે ત્યારે, જ્યારે ફાફા મેંડાતા ભરવાન કે બંધારણ કોણ બાંધે ત્યારે, जब भीड़ पड़ी एक राष्ट्र बनाने, कोई न था बड़ भागी, कोई न था बड़ भागी। अब भीमराव की कलम चली चली,
કરી છે નવજવાન સભાના તમામ યુવાન મિત્રોએ. આ સમિયાણું જેને ગોઠવું છે એ સમિયાણા વાળા ભાઈને વંદન, સાથે સાથે લાઇટ ડેકોરેશન કર્યું છે એ ભાઈબંધને વંદન, સાઉન્ડ વાળા ભાઈને વંદન. તમામ લોકોએ જેમણે આ ભવ્ય ભીમ ડાયરામાં નવજવાન સભાના બહુજન સમાજ પસવારી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જેને સહયોગ આપ્યો છે ને બે હાથ જોડીને મારા વંદન છે સાહેબ. डाल डाल पे सोने की चिड़िया करती थी बसेरा, ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा. એક વાત ઉફાળા મારે છે સાહેબ. 12 વર્ષની દીકરીઓ જતો અહીંથી જુનાગઢની ધરતી ઉપર આગળ હાલો તો મુરદાસ બાપુ કહે છે કે દીકરી ભણાવજો ભલામણ ભીમની ભાવથી ભણાવજો ભલામણ ભીમ. એ 12 વર્ષની દીકરી થેરુ એમમાં 12મા ધોરણમાં આખા જિલ્લામાં ટોપ કર્યું. પણ 12 વર્ષની દીકરી ના પિતા એના મા બાપે ગરીબાઈ આટો લઈ ગઈ, ભૂખ ભરડો લઈ ગઈ એટલે લગ્ન નક્કી કરી દીધા. 40 વર્ષના આધેડ સાથે એ 12 વર્ષની દીકરીના લગ્નનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે એ દીકરીએ થેરિયર જિલ્લાના પોલીસ વડાને ફોન કર્યો, એસપી ને ફોન કર્યો કે આજે મારા લગ્ન થાય છે, જોર જુલમથી મારા લગ્ન મારા મા બાપ કરે છે, મારી 12 વર્ષની ઉંમર છે અને મેં 12મા તો મારી 17 વર્ષની ઉંમર છે, માફ કરજો, મેં 12મા ધોરણમાં આખા જિલ્લામાં ટોપ કર્યું છે, મારે ભણવું છે પણ મારા મા બાપ મારા લગ્ન કરી દે છે. અને એ ફોન જ્યારે અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ જોજો અબ્દુલ કલામ રાષ્ટ્રપતિના કાર્યાલયે ગયો હો ભાઈ, ઈ ટેલિગ્રામ ગયો, ઈ સંદેશો પૂગ્યો અને અબ્દુલ કલામે હુકમ કરી દીધો કે આખી પ્રાંતની પોલીસનો ઢગલો કરી દીધો, આ દીકરીના લગ્ન રોકાવો. એસપી ડીવાયએસપી જિલ્લા કલેક્ટરનો આખું પ્રાંતને આખું કાયદાકીય પ્રશાસન ભેરું થઈ ગયું, લગ્ન રોકાવ્યા. પણ એસપીએ પૂછ્યું, મારી માતાઓ બહેનો દીકરીઓની હાજરી છે એટલે કહું છું, આમાં ઘણા એમ કહેતા હોય કે દીકરીઓને જાજ્યું ન ભણાવે, કાંખલો પકડીને હોય ઝાટકીને દેવું એમ કે. એટલે પૂછ્યું બેટા તા શું હકીકત છે? તો કે મેં 12મા ધોરણમાં આખા જિલ્લામાં ટોપ કર્યું છે અને આ 40 વર્ષના આધેડ સાથે મારા માવતર મારા લગ્ન કરે છે. કે કારણ શું છે? ગરીબાઈ આટો લગીને ભૂખ ભરડો લગી, આપણામાં પાછું હોય એવું હોય ને, દીકરીને જાજી ન ભણાવાય, ઉંમર લાયક થાય એટલે પરણાવી દેવાય, એ બહુ આપણે. એટલે એસપી કહે છે કે મુંજામાં બેટા અમે તારી સાથે છે, પણ હે બેટા અમને અબ્દુલ કલામ રાષ્ટ્રપતિનો ફોન આવ્યો હતો, આ શું હકીકત છે? એ દીકરી કહે છે કે મારી સ્કૂલમાં એક કાર્યક્રમ હતો ને, એ કાર્યક્રમમાં અબ્દુલ કલામ રાષ્ટ્રપતિ આવ્યા હતા અને હાલતા થયા ને તે મને કાર્ડ આપતા કહેતા કે કંઈ પણ કામ પડે ને ત્યારે બેટા મને ફોન કરજે. ને આજ મારી ઉપર આ વિપતના વાદળ મંડાણા, મેં 12મા ધોરણમાં આખા જિલ્લામાં ટોપ કર્યું છે ને એમાં મારા મા બાપ 40 વર્ષના આધેડ સાથે મારા લગ્ન કરે છે એટલે મેં મારો સંદેશો પહોંચાડ્યો અને અબ્દુલ કલામ સાહેબ દ્વારા તમને અહીં મોકલવામાં આવ્યા. એટલે એસપી કહે છે કે બેટા તારે ભણવું છે? તો કે હા. એ સારામાં સારી કોલેજમાં એ દીકરીની એડમિશન મળ્યું સાહેબ અબ્દુલ કલામ સાહેબની ભલામણથી. અને આ સત્ય ઘટનાની વાત તમારી વચ્ચે મૂકું છું. એ દીકરી વિદેશની ધરતી ઉપર હ્યુસ્ટનમાં માઇક્રોસોફ્ટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે, જેનો મહિનાનો પગાર 3.5 લાખ રૂપિયા છે. મારા બાપ, હા, સરસ્વતી નામની દીકરી, જેનું નામ સરસ્વતી છે. મેં કાલે ચૌટામાં પરમ દિવસે વાત કરી છે આશા કંડારાની સાહેબ. એટલે કહું છું કે बहुजन की माँ कभी गद्दार पैदा नहीं करती, शेरनी कभी सियार पैदा नहीं करती, शिक्षा वो शेरनी का दूध है भाई, शिक्षा वो शेरनी का दूध है जो जितना ज्यादा पिएगा उतनी दहाड़ मारेगा. અને संविधान वो किताब है, संविधान वो किताब है जिसने पढ़ ली वो मनुवाद की हलक से अपने अधिकार को छीन लेगा, शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा.
जब भीड़ पड़ी एक राष्ट्र बनाने कोई न था बड़ भागी, कोई न था बड़ भागी। तब भीमराव की कलम चली और निकली संविधान धारा। वो भीमराव गढ़वीरा, वो भीमराव गढ़वीरा। हाँ तारे समझो બિરસા મુંડા, મને યાદ આવે તિલકા માંજી, મને એકલવ્ય યાદ આવે સાહેબ, મને જ્યોતિરાવ ફૂલે યાદ આવે છે. એ જ્યોતિરાવ ફૂલેનું ગુલામગીરી નામનું પુસ્તક એકવાર વાંચો તો ખોરી સાહેબ, આમ પુસ્તકને હાથમાં તો લેજો, થર 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 ધરતી ધ્રુજી જાય. એમાં વસિયત વારસાઈ લખી છે કે સત્ય શોધક સમાજ, હા જો અહીંયા ફોટો રાખ્યું ને, સત્ય શોધક સમાજની સ્થાપના શા માટે કરવામાં આવી. અને તમારે જો ખરેખર આંબેડકરી ફૂલે સાહેબ વિચારધારાના પાઠ એનું રસપાન કરવું હોય ને તો તમારે કાંસીરામ સાહેબને હા વાંચવા પડે, તમારે જ્યોતિરાવ ફૂલેને હા સાંભળવા પડે. સાહેબ લખ્યું છે કે મેં સત્ય શોધક સમાજની સ્થાપના શા માટે કરી છે. અને મારા અને સાવિત્રીના નિર્માણ પછી અમે વયા જાય દુનિયામાંથી, અને અમારો દત્તક લીધેલો પુત્ર યશવંત, જો યશવંતની હાજરી ન હોય ને તો મારો સત્ય શોધક સમાજ અમારી અંત્યેષ્ટિ કરે. અમારી છેલ્લા જે અમારા નિર્વાણના કાર્યક્રમો છે એ અમારો સમાજ કરે. એટલે જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબા ફૂલે અને કાંસીરામ સાહેબ તેરી નેક કમાઈ. એમાં બિશન કોર તારા કેવા રે, એ સમર્પણ કેવા બલિદાનો રે, કાંસીરામ તારો દીકરો રે મોજી. મારી તારા કેવા રે, એ સમર્પણ કેવા બલિદાનો રે, એ કાંસીરામ તારો દીકરો રે મોજી. ઈ રાપોરની સડકમાં, પંજાબ રાપોરમાં જે માન્યવર કાંસીરામ સાહેબનો જન્મ થયો છે. આજ આ સમાજ, બહુજન સમાજ, અનુસૂચિત સમાજ અને ભારતભરમાં જય ભીમ નમો બુદ્ધાયનો નાદ ગુંજતો હોય તેની પાછળનો મહાન સંઘર્ષ છે માન્યવર કાંસીરામ સાહેબ, માન્યવર કાંસીરામ સાહેબ. કાંસીરામ સાહેબ જો ન હોત અને એની DS4 ને બામસેબ દ્વારા ભારતમાં પેદલ યાત્રા ન કરી હોત, સાયકલ યાત્રા ન કરી તો આપણે બાબા સાહેબને ન ઓળખતા હોત. સાહેબ ઈ 5 કિલોમીટર લાંબી પદયાત્રા હાલી આવે છે, ધીરે 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 હળવેથી હાલી આવે. સાહેબ માં કોને કહેવાય? એ મારી માળીને તોલે એ કોઈ ન આવે બીજી, મને લુખારેલા ડરે લડાવે જગતમાં. હાય 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 હાય, મને જન્મ દેનારી રે, એ માડી રમાને તોલે કોઈ નાવે. એ બે કાશી માં છે ને, દીકરો કદાચ વડાપ્રધાન બની જાય ને તો માં એમ કે કાંસીરામ સાહેબ ને લાડથી માન્યવર કહેવામાં આવે, પણ એની જનેતા એમ ક્યાં કાશી મારા દીકરા, હાલ હું તને લેવા આવી છું. એ આ બાવડું ચાલી લીધું, એ પેદલ યાત્રા હાલી જાય છે 5 કિલોમીટર જેટલી, એ હજારોની સંખ્યામાં જનમેદની કાંસીરામ પાછળ ધીરે 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 હળવેથી હાલી જાય, બાવડું ચાલી લીધું. ને આમ જોયું સાહેબ, ઓહો મારી માં, મારી જનેતા, મારી વિઝન કોર હે મારી. એ માં તું અહીં શું કરે? તો કે હું તને લેવા આવી મારા દીકરા, એ કાશી હાલ મારી સાથે હાલ. કે કા મારી શું વાત છે? તો કે મારા દીકરા, મારે તને પરણાવો છે, મારે તારા લગ્ન કરવા છે, તારા ભાઈ બાંધુડા છે ને એ તારી વાટ જોઈએ, ઘેર હાલ કાંસી, ઘેર હાલ. ત્યારે એ માન્યવર કાંસીરામ એમ કે છે
માં એ મારી આ જોઈ લે માં, 5 કિલોમીટર કે આ કેવડું માનવ મેરામણ છે માં, નજર તો નાખી લે માં. એ ભીમરાવની રીત છે રૂડી, અને ભીમ મારા દેશની મૂડી. એ મારી માં તું નજર તો નાખ. તો કે હા મારા દીકરા હું જોઉં છું, બહુ લાંબુ જન સમુદાય માનવ મેરામણ ઉમટી પડ્યું છું તારી પાછળ. તો કે માં તું મને ઘેર લઈ જવાની વાત કરે છે ને માં, આજથી આ બહુજન સમાજ છે ને એ જ મારો પરિવાર છે. મારે મારા પરિવાર સાથે કોઈ લેવા દેવા નથી. આજથી આ સમાજ છે ને એ જ મારો પરિવાર છે સાહેબ. બિશનકોર હોય ને ન્યા કાશીરામ જન્મે, ભીમાબા હોય ન્યા ભીમરાવ જન્મે. હવારે ઉઠીને જામીન ગોતવા પડે ને દીકરા ન કહેવાય સાહેબ. દી વારે ઈ દીકરા, કા ધોરીને કા ધરા, બાકી ઝાકરિયા તો ખરા જ. નથી કેતા લગ્ન થઈ જાય ને બાય આવી જાય ને સારું મકાન બની જાય, પછી બાપુજી માં તમને ખબર ન પડે, પછી બાપુજી માને ખબર ન પડે. આવી ગયા ને મેડમ આવી ગયા, ગાડી આવી ગઈ, મકાન બની ગયું. મા બાપે મજૂરી કરી કરીને ખેતરમાં કામ કરી, કેમિકલ ફેક્ટરીમાં પોતાના ફેફસા બામ કરી. કોઈ બાપ કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો, કોઈમાં હરણના માથા ફાળે એવા તડકામાં કામ કરતી, કોઈ બાપ 5મા 6 માળે પથરા ચડાવતો હે. ઈ કાળી મજૂરી કરી, પોતે હારું લુગડું નથી પહેર્યું, તને સૂટ બૂટમાં ફેરવો ને સ્કૂલ કોલેજ સુધી પહોંચાડ્યો. ઈ મા બાપની વાત. પછી માને બાપુજીને ખબર ન પડે. મારી માળીને તોલે કહેવાનો મારો મતલબ એ છે સાથીઓ કે હયાત હોય ને આપણી વચ્ચે મોજૂદ હોય ને આપણા મા બાપ, એ જેટલું મેળવાય એટલું મેળવી લેજો મારા બાપ. કામ ધંધા કે નોકરીમાંથી આવીએ ને માં, એ માળી માં તો શું કરે હે બાપુજી, તમે શું કરો છો? 5 મિનિટ એની પાસે બેસી જાવ સાહેબ, અને ઈ માનો હાથ જો માથે ફરી ગયો ને કે ખમા મારા દીકરા, જીવનમાં કોઈ દી દુખી નહીં થવા, મારો જાત અનુભવ છે સાહેબ, મારો જાત અનુભવ છે. હા ક્યું ખમા, ઓલું નહીં હો. પણ ભાઈ ને ઠોકર લાગીને બેનના કાળજામાંથી હાય 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 ખમા મારા વીરા, આ શબ્દ નીકળી ગયો ને એ જી ભીડી ભીડું ગરીબોની ભાંગવાને ભીમાબાઈ ને આવ્યા બાળ રે, ભીમાબાઈ ને આવ્યા બાળ. માયાડુ ઈ વીરની માતા, વિપતુ ના ગીત રે ગાતા. કાયદા પ્રધાન બાબા સાહેબ આંબેડકરજી છે. અને અનુસૂચિત સમાજમાંથી, આપણા બહુજન સમાજમાંથી એક દીકરો પહેલો વેલો કલેક્ટર બન્યો છે, પહેલો જ વેલો કલેક્ટર બન્યો. અને બાબા સાહેબને જાણ થઈ કે હા 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 મારા સમાજનો દીકરો કલેક્ટર બન્યો છે ભાઈ. એટલે ગર્વ થયો, અભિમાન ને પોરોના પલ્લા માંડ્યા છૂટવા. એટલે પોતાના કાર્યાલયથી હુકમ કર્યો કે જાવ ઈ કલેક્ટરને કહો કે મને આવીને મળે. અને કાર્યાલયથી બાબા સાહેબ કાયદા પ્રધાનના કાર્યાલયથી પત્ર પહોંચ્યો કલેક્ટર પાસે. નવો કલેક્ટર બન્યો છે સમાજનો દીકરો. એટલે કાગળ આવ્યો કે હા બાબા સાહેબનો પત્ર છે, મારે જવું પડશે. સવારના પોરમાં ભલે ઉગા ભાણ તિહારા લઉં, ભામણાં જીવન મરણ તક લાજ રાખજે કસપ આવું. સવારના પોરમાં બાબા સાહેબ આંબેડકરનો બંગલો દિલ્હીમાં અલીપુર રોડ ઉપર છે. એ બંગલાના ગેટની બહાર એક યુવાન સૂટ બૂટ ને ટાઈકોટમાં ઊભું છે. જોયું આમ નાનકચંદ્ર હતું, બાબા સાહેબના સચિવે સેવકે. એટલે પૂછ્યું કોણ છે ભાઈ તું? તો કે હું કલેક્ટર છું. શું કામ છે? તો કે મને સાહેબે મળવા બોલાવ્યો છે. ગેટ ખોલ્યો, ધીરે ધીરે આગળ નાનકચંદ્ર હતું, પાછળ કલેક્ટર, અને ગયા બાબા સાહેબના બંગલાની અંદર. બાબા સાહેબ હોલમાં બેઠા છાપું વાંચે. ઓલા થોડુંક ભણી લઈને પછી નથી કહેતા અમારા છોકરાઓના સંસ્કાર બગડી જાય, તમારા ભેરા ન ફરવા દેવાય. એટલે બાબા સાહેબ રતુ કહે છે કે સાહેબ આમ જોઈ લો કોઈ કલેક્ટર તમને મળવા આવ્યો છે. બાબા સાહેબ આમ છાપામાંથી આમ નજર કરી પૂછ્યું કોણ છે ભાઈ તું?
કે હું કલેક્ટર છું સાહેબ અને હું તમને મળવા આવ્યો છું. અચ્છા તું છે? તો કે હા. બોલો સાહેબ, હું તમારી શું સેવા કરી શકું? તો કે કલેક્ટર તું ભણી ગણીને કલેક્ટર બન્યો ને, આપણા સમાજનો પહેલો દીકરો તું કલેક્ટર બન્યો છે? તો જી સાહેબ. તો કે હવે સરકાર તરફથી તને લાલ બત્તી વાળી ગાડી આપવામાં આવી હશે? તો કે હા સાહેબ મને આપી છે, મારે શું કરવાનું? તો કે ઈ તારી લાલ બત્તી વાળી ગાડીમાં બેસીને કલેક્ટર કલેક્ટર પસવારીની બજારમાં, ચૌટાની બજારમાં, માંડવાની બજારમાં, કુતિયાણાની બજારમાં, માણાવદરની બજારમાં તારી લાલબત્તી વાળી ગાડીમાં બેસી અને અઠવાડિયામાં 2 વખત જે સમાજમાં તે જન્મ લીધો ને એ સમાજમાં 2 ચક્કર મારજે કલેક્ટર. આ કેવા હાટું મેં તને અહીં બોલાવ્યો છે? એમ કરીને બાબા સાહેબ છાપું વાંચવા માંડ્યા. કલેક્ટર ત્યાં જ ઊભો છે હજી. એટલે પૂછ્યું કે સાહેબ તમે મને જે સરકારે લાલબત્તી વાળી ગાડી આપી છે કલેક્ટર તરીકે, ઈ ગાડીમાં બેસીને અઠવાડિયામાં માંડવા, કુતિયાણા, ચૌટા, પસવારી ગામની શેરી ગલી મહોલ્લામાં જ્યાં મારું બચપણ વીતું, જ્યાં હું નાનો મોટો થયો, ઈ શેરી ગલી મહોલ્લામાં તમે મને અઠવાડિયામાં 2 વખત ચક્કર મારવાનું કાં કહો છો સાહેબ? એનાથી શું થાય? કલેક્ટર ને બાબા સાહેબ જવાબ સાંભળજો, આખી વાતનો આયા મુદ્દો આ છે, નિચોડ આયા છે કે શું કહે છે કે ઈ અઠવાડિયામાં જે સમાજમાં મારો જન્મ થયો, ઈ સમાજમાં અઠવાડિયામાં 2 વખત ચક્કર મારવાથી શું થાય સાહેબ? હું કલેક્ટર છું અને ઈ શેરી ગલી મહોલ્લામાં લાલબત્તી વાળી લાલ લાઈટ વાળી ગાડીમાં તમે કહો છો 2 ચક્કર મારો, પણ શું થાય સાહેબ? તો કે કલેક્ટર ઈ પસવારી હોય, કુતિયાણા હોય, ચૌટા હોય, બાટવા હોય, આ શેરી ગલી મહોલ્લામાં જ્યાં તારું બચપણ વીતું છે ને, માણાવદરની શેરી ગલી મહોલ્લામાં, ઈ સમાજમાં તું નાનો મોટો થયો, રમતો ભમતો, તારા મા બાપે ભણાવ્યો, ભણી ગણીને તું કલેક્ટર બન્યો. હવે ઈ તારી લાલબત્તી વાળી ગાડીમાં બેસીને તું ઈ જ શેરી ગલી મહોલ્લામાંથી, પસવારીની શેરીઓમાંથી ધીરે ધીરે તારી લાલબત્તી વાળી ગાડીમાં બેસીને પસાર થઈશ ને કલેક્ટર. પસવારી સમાજની કોઈ બેન દીકરી કપડાં ધોતી હશે તને જોહે, પસવારી સમાજની કોઈ બેન દીકરી રસોઈ કરતી હશે તને જોશે, પસવારી સમાજની કોઈ બેન દીકરી ઝાડુ કચરા કરતી હશે તને જોશે, અને તને નિહાળી અને કલેક્ટર પસવારી સમાજની બેન દીકરીના હૃદયમાં એવી ભાવના પ્રગટ થાય કે આ હા હા હા, આ નાનકડો છોકરો મારી શેરી ગલી મહોલ્લામાં રમી ભમીને બચપણ હતું, આજ ભણી ગણીને કલેક્ટર બન્યો. તો અમે અમારા દીકરા દીકરીઓને ભણાવીએ, કોઈ કલેક્ટર બનશે, કોઈ મામલતદાર બનશે, કોઈ પ્રોફેસર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ સરપંચ બનશે, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનશે. એટલે કહું છું કલેક્ટર કે જે સમાજમાં જન્મ થયો ને એ સમાજમાં 2 ચક્કર મારજે. પણ અહીંયા શું થયું? સીધી સોસાયટીઓ જ પકડી લીધી ને પછી શું કે બોર્ડ મારી દીધા બહાર, કુતરાથી સાવધાન. એટલે તારી હાથ પેઢીઓથી અમે સાવધાન છે, અમને ખબર જ હતી. અને પછી શું કે સમાજ બગડી ગયો, સમાજ બગડી ગયો. તારે 2 નાખીને હમી હાંજમાં હોઈ જાય એની ભેરું જ બેહવું, અને પછી તું કે સમાજ બગડી ગયો. આવું જે ભગીરથ કામ કર્યું છે નવજવાન સભાને પસવારી ગામ બહુજન સમાજ દ્વારા, આમ અહીંયા જો તો ખબર પડે. આ બેનો દીકરીઓ, આ વડીલો, આ મિત્રો, આમાં ક્યાંય માણા નહોતું હમાતું સાહેબ. આ કઈ થોડા પકડીને લઈ આવ્યા હતા. આમંત્રણ પત્રિકા આપી હશે, કોકનું સાંભળ્યું હશે, મેં ન કીધું? હા, આપણે પાછું છેલ્લે ઓલું બહુ હોય, ખાઈ ગયા. સમૂહ લગ્ન કરે તો કે ખાઈ ગયા, પ્રોગ્રામ કરે તો કે ખાઈ ગયા. એટલે 5 પૈસા કઈ દેવા નથી. કહેવાનો મારો મતલબ છે, જો સમાજમાં કોઈ પણ યુવાન કામ કરતો હોય, તમારાથી સહયોગ થાય તો કરો મારા બાપ, ન થાય તો એક બાજુ વયા જાવ. કોઈને પાડી દેવાની ભાવના ન રાખો સાહેબ. હા, એ પારકી બેન દીકરી ભર બજારમાં હાલી જતી હોય અને આપણી બેન દીકરીની જે મર્યાદા રાખીએ ને, એ પારકી બેન દીકરીની મર્યાદા રાખીએ, એનું આદર માન સન્માન કરીને આ એ આંબેડકરી ફૂલે સાવ વિચારધારા છે સાહેબ. હા, આપણે 10 લાખની ફોર્ચ્યુનરમાં ફરતા હોય, આપણી બેન છે, બેન ગરીબડી છે અને પતિ ગરીબ છે, કામ ધંધો કરે, મજૂરી કરે, બેનની સાડી તાર થઈ ગઈ. તમે 10 લાખની ફોર્ચ્યુનરમાં ફરો ને, બેનને 500 રૂપિયાનો હાડલો લઈ દેવો અને પછી સમૂહ લગ્નમાં 1,51,000 દાતા થઈ ગયો સાહેબ. આ એ આંબેડકરી ફૂલે સાવ વિચારધારાનો ભાગ છે સાહેબ. તમારો ભાઈ નબળો છે, મજૂરી કરે છે, 3-4 બાળકોનું ભરણ પોષણ કરે છે, બાળકોને ભણાવી નથી શકતો. ગરીબાઈ ભૂખ ભરડો લઈ ગઈ છે. અને એ સમયે સ્કૂલની ફી ભરવાની જ્યારે વાત આવે ને, તમે સક્ષમ હોય, તમે નોકરી કરતા હોય, તમે આર્થિક રીતે સદ્ધર છે, તમારી માં જણા ભાઈની પાસે જઈને ઊભા રહી જાજો સાહેબ કે ભાઈ મુંજાતો નહીં હો મારા ભાઈ, મારા માં જણા, હું અહીં બેઠો છું, તારા બાળકોની ફી હું ભરીશ, ભણાવજે એને સાહેબ. હા ભાઈ, એ ભાઈ છે સાહેબ. હા, અને બેન ઈ બેન છે. અને મા બાપની તો આ ચામડા ઉતારીને એના જૂતા કરીને પહેરાવીએ ને સાહેબ, તો એના ઋણમાંથી મુક્ત ના થાય સાહેબ. એ કડવી હોજો લીંબડી અને શીતળ એની સાય પણ બાંધો
બાંધવ હોય ભલે બોલણા અરે રે તોય પોતાની બાય પણ બાંધ હે બાંધવ હોય ભલે બોલણા તોય પોતાની બાય તો સુખમાં સાંભળે સાયુબી અને દુઃખમાં ઈમાને બાપ પણ માળી જાયો ક્યારે સાંભળે એ જ્યારે રણમાં પડે રેણાક પણ માળી હે જાયો ક્યારે સાંભળે રણમાં પડે રેણા રોહિદાસ બાપાની વાત તમારી વચ્ચે રમતી મૂકી દઉં સાહેબ. મેં તાજેતરમાં મારું વાંચન છે એ કહું તમને, મારું કામ જ આ છે. મને હમણાં તાજેતરમાં વીટીવી ન્યૂઝ વાળાઓ મારું ઇન્ટરવ્યુ લીધું ત્યારે મને પૂછ્યું કે સાહેબ આ ટૂંકા ગાળામાં ગુજરાતભરમાં તમારું નામ ગુંજતું થઈ ગયું, એની પાછળનું રહસ્ય શું છે? એટલે મેં કીધું મારો સમાજ. મને કે સમાજ એટલે સાહેબ કે તમારા માતા પિતા? હું કહું મારા પિતાજી નથી, મારા પિતાજી દિવંગત થઈ ગયા છે, પણ મારી માં છે. તો કે સાહેબ શું વાત કયો છો તમે, કેવા માંગો છો? એટલે મેં કીધું કે આ સમાજ છે ને એ મારો બાપ છે, સમાજ છે એ મારી માં છે. આ સમાજે મને એવો અનુભવ નથી થવા દીધો કે દિનેશ ગોહિલ તું બાપ વિનાનો દીકરો છે, એવો અનુભવ મને આ સમાજે નથી થવા દીધો. એટલે સમાજ મારી માય ને સમાજ મારો બાપ છે. ને બીજું એ કે જે વાતો હું લઈને સમાજમાં નીકળ્યો છું ને, મારું ચારિત્ર એ વાતો જેવું છે, મારું જીવન પણ એ વાતો જેવું છે. અહીંથી હું બાબા સાહેબની બુદ્ધની વાતો કરતો ને પછી એમાં ઘેરે જઈને ધતિંગ પંચા 150 અને પછી એ બધું ચાલુ થઈ જાય. અને પછી પાછો વળી 14મી એપ્રિલ આવે ને તો કે જય ભીમ. ના 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 ભાઈ નહીં. મારી માવે માનતા કરી પેલો પગાર મારે ન્યા ચડાવવા જાવો. સરપંચ બન્યો તો કે બાબા સાહેબની અનામતથી, ધારાસભ્ય બન્યો તો કે બાબા સાહેબની અનામતથી, દીકરી ડોક્ટર બની, દીકરો મામલતદાર બન્યો તો કે બાબા સાહેબની અનામતથી, બાબા સાહેબના આરક્ષણ. અને પેલો પગાર આવે ને તો હું અમારે જવાનું છે, મારી માએ માન્યતા કરી છે પેલો પગાર ચડાવવા. ધિકાર છે તને હુડ કઢાવા. બાબા સાહેબને પુત્રે જઈને એમ કે મારા બાપ કોઈ 300 રૂપિયા દાડીએ ન રાખે. ભીમરાવ રામજી આંબેડકર, પણ તારી કલમના પ્રતાપથી આજે હું મામલેદાર બન્યો છું, પ્રોફેસર બન્યો છું, કલેક્ટર બન્યો છું, મામલેદાર બન્યો છું. મેં કીધું ને કે આ સમાજમાં કોઈ કલ્પના કરી હતી કે આ સમાજની બેનો દીકરીઓ પીએસઆઈ બનશે, મામલેદાર બનશે, કલેક્ટર બનશે? આજ છે. આજ પીએસઆઈ છે, મામલેદાર છે, કલેક્ટર છે, ધારાસભ્ય, સાંસદ. શા માટે? કે આખું જિંદગી બાબા સાહેબ આંબેડકરે હાડ હોમી દીધા સાહેબ. એટલે બાકી મેં કીધું જ છે, બીજા ઘણા બધા હતા. મને વાત યાદ આવે છે એ આજથી 1000 વર્ષ પહેલા રોહિદાસ બાપા એમ કહી ગયા છે કે એસો ચાહું રાજ में जहां मिले सबन को अन्न, छोटे बड़े संबसे ने रोहिदास रहे प्रसन्न. હે શું કે છે કે હું કોઈ જાતની ઊંચ નીચ નહીં, કોઈ જાતના ભેદભાવ નહીં, કોઈ જાતના પરંગણા નહીં, પણ આખો માનવ સમુદાય એક. અને ઈ રોહિદાસ બાપા સંવંત 1440 ને માઘ પૂર્ણિમામાં જેનો જન્મ થાય સાહેબ, સારનાથના તપોવનમાં ભંતે રેવતદાસ દ્વારા જેને રેવત નામ આપવામાં આવે અને પાછળથી જેનું નામ રોહિદાસ બાપા થાય સાહેબ, જેની માનું નામ જ્યારે રોહિદાસ બાપા છે. આજ તો આ મોબાઈલમાં ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધું છે, પણ કોઈ ટેકનોલોજી નહોતી. ત્યારે એ માણસે એમ કીધું કે એસો ચાહું રાજ में जहां मिले सबन को अन्न, छोटे बड़े संबस से ने रोहिदास रहे. पर माता कर्मा ने पिता रघुना खानदानी खोरडे એ રોહિદાસ બાપાનો જન્મ થયો. એક મહાન સમાજ સુધારક, મહાન ક્રાંતિકારી સુધારક. અને પણ ભજન ગાવા વાળા ક્યાં લઈ ગયા રોહિદાસ બાપાને ખબર છે? દાવાથી કહું છું, ઓથેન્ટિક પુરાવા સાથે કહું છું કે રોહિદાસ બાપા કોઈ ચમત્કાર નથી કર્યા, કોઈ ભક્તિ નહીં, સમાજ સુધારણાના કામ. આ તો ગમે એમ કરીને તમને કુંડારામાં રાખવા, આમાં નામાં જ રાખવા. એટલે શું કીધું તું એ રોહિદાસ બાપાને? વાત છે સંવંત 1440 માઘ પૂર્ણિમા રોહિદાસ બાપાનો જન્મ થયો. અને એ ગંગા નદીની મારી પાસે ધીરે 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 સ્નાન કરવા ઉતર્યા સાહેબો. કામ કર્યું તું, આખા ધૂળ 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 ધાણી શરીરે, આમાં આખામાં ધૂળ ઉતર્યા પાણીમાં. અને ઓલા જોઈ ગયા રાડ પડી કે રોહિદાસ તું અછૂત સમાજનો દીકરો, તારે ગંગામાં સ્નાન કરાય, અપવિત્ર થઈ ગઈ નદી કે. ત્યારે રોહિદાસ બાપા કીધું શું કે ભાઈ? તો કે તારા નાવાથી આ નદીનું જોડો પડાઈ ગયો કે
તો કે ભાઈ પાણીનું કામ છે શરીરની ગંદકી સાફ કરવાનું, શરીરનું મેલ સાફ કરવાનું, એટલે મેં આ પાણીમાં સ્નાન કર્યું. જો મારા નાવાથી, સાંભળજો આ વાત, રોહિદાસ બાપા શું કે છે, કાશીના ઘાટ ઉપર એમ કે છે કે મારા નાવાથી તમારી ગંગાજી જો અપવિત્ર થઈ હોય ને તો મારે મન તો મન ચંગાતો કઠોથી મેં ગંગા, મન ચંગાતો કઠોથી મેં ગંગા. અને અહીંયા શું કર્યું, રોહિદાસ બાપા હવે કટાર મારી અને જનોય કાઢી. લે ગમે એમ કરીને આમાં ને આમાં તમને રાખો. કોઈએ ધૂણવાનું કીધું, કોઈએ મારા ફેરવવાનું કીધું, કોઈએ હાલીને માન્યતા કરવાનું કીધું, કોઈએ વ્રત કરવાનું કીધું, કોઈએ લાલ દોરાથી મજા ન થાય તો પીરો દોરો, પીરા દોરાથી મજા ન થાય તો કારો દોરો જોઈએ. કોઈએ જાગરણનું કીધું, કોઈએ ભણવાનું ન કીધું. પણ 14 એપ્રિલ 1891 મહુના પાદરમાં રામજી સકપાલ ને ભીમાબાઈના ખાનદાની ખોરડે બાબા સાહેબ આંબેડકરનો જન્મ થયો ને એનીએ કીધું કે ગોહિલ આ વાંચી લે સંવિધાન, અને જા જિલ્લા પંચાયતમાં, જા ગ્રામ પંચાયતમાં, જા તાલુકા પંચાયતમાં, જા નગરપાલિકા, મહાનગરપાલિકામાં, મારા દીકરા મારું પેટ ન્યા તારો ઉધાર થાય, જા સ્કૂલ કોલેજ ને યુનિવર્સિટીમાં જા, બાકી મરી જાય મારા ફેરવી. હવે આવી સત્ય ને સચોટ વાતું જે ઇતિહાસમાં પડકારા કરે છે આ સમાજની વચ્ચે મૂકીએ તો પાછા એમ કે આ બુધવારા ને ભીમવારા. આજ નહીં તો 50 વર્ષ પછી ભારત દેશને વિશ્વગુરુ બનાવીને હિમાલયના ખોપરા ઉપર બિરાજમાન કરવો હશે ને સાહેબ, તો એ આંબેડકરી, ફૂલે સાવ વિચારધારા સિવાય વિકલ્પ જ નથી. અને એટલે જ કીધું છે રિલાયન્સના નીતા અંબાણી અરબોપતિ, ખરબોપતિ બાઈ, બુદ્ધિજીવી બાઈ, જેને ઘેરે કંઈ ઘટતું નથી, ધનના ઢગલા છે, સુખ અને સાહેબી માં જીવન ભોગવે છે. ઈ નીતા અંબાણીજી અમેરિકાના ટૂર ઉપર ગયા અને ત્યાં જઈને સીધું એમ બોલ્યા કે આઈ એમ ઇન્ડિયન અને ધ લેન્ડ ઓફ બુદ્ધા. શું કીધું? આઈ એમ ઇન્ડિયન, ધ લેન્ડ ઓફ બુદ્ધા. આ તો અહીં ભરાવી દીધું, નાકમાંથી જન્મ થાય, નાભીમાંથી જન્મ થાય, શીખ લઈ તો છોકરાના જન્મ થાય ને, સૂર્યને કરી ગયા ને દરિયામાં ઘોડા દડાવ્યા ને આ બધું અહીંયા વાં જાય તો કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. લે તો અહીંયા કયો નહીં, પણ ભારત કરતા ટેકનોલોજીમાં 50 વર્ષ આગળ, શિક્ષણમાં આગળ, આર્થિક રીતે સદ્ધર. બધાને ખબર છે કે બુદ્ધ છે ને એ જ વિશ્વની ધરોહર છે. આમ તમે જોવ તો ખરી, આ ફોટા તો તમે જોઈ લ્યો, અને મારી પીડા ને મારી વેદના તો તમે સાંભળો સાહેબ. આ જોઈ લ્યો તમે, આ જોવ તો ખરી, આ ફોટામાં એક હથિયાર જોવા નથી મળતું, નહીં તલવાર, નહીં ભાલું, નહીં ચક્ર, નહીં ગદા, એક હથિયાર નહીં. એ છતાં પણ માનવતાનો સંદેશ આપ્યો, કરુણતાનો સંદેશ આપ્યો. અને બાબા સાહેબ આંબેડકર ઉપર તો એ અત્યાચાર ન્યાયની હતી જેદી ઘોર અંધારી રાત, માનવે એવી રીત બનાવી અછૂતોની જાત ઉગારવા કુળને. એ ભીમ જોને રામજી એ મને વાત યાદ આવે છે સાહેબ, માની વાત હતી. ઈ એક માં છે, એકનો એક દીકરો કેદાર હો, એક જ દીકરો. દીકરાના લગ્ન કર્યા, ઘરમાં બાઈ આવી, માને આખા શરીરમાં રક્તપિત્ત થયું. ભાઈ થોડી વાર મિત્રો શાંતિ રાખો, 5 મિનિટ મારા વાલા. માને આખા શરીરમાં રક્તપિત્ત થયો, રક્તપિત્તની કૂપડું ફૂટીને શરીર આખામાંથી પર્યું, રસી વયા જાય સાહેબ. ઘરના બોલ્યા હશે ને કોઈ પેઢીદાર, બોલ્યા કે સાંભળ્યું તો કે હા તારી માને ક્યાંક મૂકી આવ્યું, તારી માને ચેપી રોગ થયો છે અને આખા ઘરને ચોટ છે, જા તારી માને ક્યાંક મૂકી આવ્યું, બાકી હું હાલી મારા માવતરે. હવે જેનું કુંડારામ પગ પડ્યો ને એને ખબર પડે. એ કબીરની પાસે એક વ્યક્તિ ગયો અને પૂછ્યું કે આખી દુનિયાને તમે એમ કહો છો કે લગ્ન ન કરાય, લગ્ન તમે શું કામ કર્યા? એટલે કબીર કીધું કે કાલે ભર બપોરે ધોરે દીએ મારે ઘેર આવજે. અધૂરો ઘડો હોય ને વધારે સલકાય. ગયો, હાલો હવે કયો, હું આવી ગયો છું. લગ્ન શા માટે ન કરાય, તમે શું કામ કર્યા? એક તો તમે લગ્ન કરીને પછી ગામ આખાને એમ કયો લગ્ન ન કરાય. એટલે કીધું કઈ વાંધો નહીં ભાઈ, 2 ધોમિકાર ધડકાનો આવ્યો છે, એટલે પાણી પી લે. ઘરના કીધું સાંભળ્યું કે હા જી, એક પાણીનો લોટો આપી જાવ નહીં. એટલે ઘરના આવ્યા, ફળ ફળાક કરતા પાણીનો લોટો મૂકી ગયા. કબીર એનું કામ કરવા માંડ્યા. कबीर कुआन एक है पनहारी अनेक बर्तन न्यारे न्यारे भये पानी सब में एक। कबीर खड़ा बाजार में मांगे सबकी खैर, नहीं किसी से दोस्ती नहीं किसी से वैर है। यहाँ उभो कबीर काम करवा માંડે એટલે પાછો બોલ્યો કે હવે ક્यों નહીં હુકામાં લગન ન કરાય? તો કે નથી સમજાણું? તો કે નહીં. પાછો પડકાર્યો કર્યો ઘરનાને. સાંભળ્યું? તો કે હા, એક દીવો ભરીને મૂકી જાવ ની. દીવો ભરીને મૂકી ગયા કબીરના અર્ધાંગની. કબીર પાછું એનું કામ કરવા માંડ્યો. પાછો બોલ્યો એ હવે તો કયો
આ ધોમીકાર તડકાનો તમારી પાસે આવ્યો હરણના માથા ફાળે એવા તડકામાં, અને બધા એમ કે છે કબીર જ્ઞાનની સરવાણી છે, મને કયો તો ખરી. તો કેલા હજી નથી સમજાણું મૂર્ખા. તો કે નહીં, તારી ભલી થાય કબીર કે. ભર બપોરે આવ્યો, મેં મારા ઘરનાને કીધું કે સાંભળ્યું? તો કે હા, પાણીનો લોટો મૂકી જાવ. મૂકી ગયા? તો કે હા. પછી કીધું દીવો મૂકી જાવ. તો મૂકી ગયા? તો કે હા. તો કે અટાણે દિવસ છે કે રાત? તો કે ધોમીકાર તડકો છે. તો કે અટાણે કઈ દીવાનું કામ છે? તો કે નહીં. તોય મૂકી ગયા ને મારા ઘરનાને કીધું દીવો મૂકી જાવ. તો કે હા. આવું હોય ને તો લગ્ન કરાય, બાકી ઘૂમરે સડાવી હોય તો લગ્ન ન કરાય. चलती चक्की देख के दिया कबीरा रोई दो पाटन के बीच में साबित रहा एक महान समाज सुधारक कबीर साहब. ए मां तारी माने क्या मुक्या भाई જા આખા શરીરમાં રક્તપિત્ત થયો છે. ને માને ખંભે નાખી અને ગયો દરિયા કાંઠે. હો દરિયા કાંઠે ઘા કરી તારો ધાબળો ઓઢાડી અને વયો આવ્યો. એકનો એક દીકરો કેદારો સાંભળજો. સંત સપૂત ને તુંબળા ત્રણેનો એક જ સાર, જે તારે પણ બોલે નહીં જેને તાર્યા ઉપર બહાર. હો હા, હું સંતની વાત કરું, બાબાઓની વાત નથી કરતો. ઘર પરિવાર લગ્ન કર્યા, કોઈકની દીકરીને લઈ આવ્યા, લાડકોટમાં ઉછરેલી દીકરીને લઈ આવ્યા, મા બાપે લાડકોટમાં ઉછરી પારેવા દેવી દીકરી તમને ભણાવી ગણાવીને સોંપી સાહેબ. એની જવાબદારી તમારી છે. એનું કપડું, એનું ભોજન, એની માન સન્માન, આ બધી તમારી જવાબદારી છે સાહેબ. કોઈની પારેવા જેવી દીકરી તમને પત્ની તરીકે સોંપી છે, એટલે એ મૂકી દીધી છે માને દરિયા કાંઠે. કારો ધાબળો ઓઢાડી દીધો છે. પણ ત્યાંથી કોઈ સજ્જન પુરુષ નીકળ્યો. આ સંસારમાં રહી, જાહેર જીવનમાં રહીને સમાજ માટે કામ કરવાને બહુ અઘરીના કામ છે સાહેબ. બાકી ભગવા પહેરીને ગિરનાર ભેરું થઈ જાય તો બધાય કરી લે. સંત કોને કીધા છે? જેને સમાજ માટે પોતાના હાડ હોમી દીધા છે. કબીર સાહેબ હોય, રોહિદાસ બાપા હોય, જયદેવ બાપા હોય, જોધલ બાપા હોય, હરિયા બાપા હોય, આ સમાજ સુધારકો હતા મોટા. એટલે માને દરિયા કાંઠે નાખીને કારો ધાબળો ઓઢાડીને વયો ગયો. પણ ત્યાંથી કોઈ સજ્જન માણસ હાલતો 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 ધીરે 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 પસાર થયો. એટલે જોયું કે આ ધાબરો ઓઢેલું અહીંયા પગ દેખાય છે. આ કોણ છે? અહીંયા ધાબરો ઊંચો કર્યો, આમ હાય 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 ધ્રુજી ગયો. એ માં, એ મારી તને કોણ અહીં મૂકીને વયો ગયો? આ પરિસ્થિતિમાં, આ દશામાં, આ તને જોતો ખરી તારા શરીરમાંથી પરુને રસી વયા જાય છે. માળી આવી નિર્દયતાથી દે જનેતા, તને કોણ અહીં મૂકી ગયું? તારી આગળ પાછળ કોઈ નથી માં? તો કે છે ને બાપા. કોણ છે? તો કે મારો દીકરો એકનો એક કેદાર. કે માં ઈ તારો દીકરો અહીં મૂકીને વહી ગયો? તો કે હા. શા માટે મૂકી ગયો? ધરતી માત આઈ હસે ધ્રુજ તીરે લોલ અચડા અચૂક એક માત જો જનનીની જોડ સખી નહીં જડે રેનો. કે શા માટે મૂકીને વહી ગયો માં? તો કે મારા દીકરાને એની ઘરવાળી મારી વહુવારું છે ને, મેં લગ્ન કર્યા, મારા કેદારના બાય આવીને બાઈ બે એમ કીધું કે તારી માને રક્તપિત્ત થયું ને ક્યાંક મૂકી આવી, મારો દીકરો મને અહીં મૂકીને વયો ગયો. તો કે માઈ તારો દીકરો ભલે મૂકીને વહી ગયો, મારાથી થોડી મુકાઈને ખંભે નાખી. હો ભાઈ માને. હા, અને કોઈ સમૃદ્ધ સ્ત્રી, ખાનદાની પેઢીની દીકરી એના ઘરમાં પત્ની તરીકે હતી ભાઈ. હો કોણ લઈ આવ્યા? કોણ છે આ માળી? તો કે એ બધું તને પછી કહું. પેલા ખાટલો ઢારને ગરમ પાણી કરી. ખાટલો ઢાર્યો, માને ઘોડાવી ખાટલા ઉપર, ગરમ પાણી લઈ આવ્યા એના ઘરના. એ ગરમ પાણીથી જે રક્તપિત્ત થયો ને એ રસીનું પરુની સજ્જન પુરુષે સાફ કર્યા. ને પછી માને રૂના પૂમડા લગાડ્યા, દવા લગાડી, બટકું ભોજન કર્યું. એમ એમ સેવા ચાકરી કરતા 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 1 મહિના થયા. હો સાહેબ, 6 મહિનાના વાણા વાયા. રક્તપિત્ત મટી ગયો, કંચન વર્ણી કાયા થઈ ગઈ. પણ રક્તપિત્ત મેટ્યા પછી માં શું કે છે એ સાંભળવા જેવું છે. માળી એમ કે છે કે બાપા, તો કે હા, તમે મને અહીંયા લઈ આવ્યો છો, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને અહીં લઈ આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર છે. હવે તમે બે માણાએ મારી ખૂબ સેવા ચાકરી કરી, પણ મારા દીકરા કેદારને બોલાવી દો ની. હા હા, કે માં શું વાત કરે? તો કે મારો એકનો એક દીકરો છે, મારો કેદાર, એને બોલાવી દો ની. તો કે માં ઈ તારો કેદાર તો તને દરિયા કાંઠે મૂકીને વહી ગયો તો, હું લઈને આવ્યો ને હાજી કરીને હવે જે નાખીને વહી ગયો તો એને યાદ કરે. તો કે સોરું કો સોરું થાય, કે માતા કુ માતા ન થાય, માતા કુ માતા ન થાય. આનું ધાવણ ધાવી અને જગતની માલી પર હાલતો થયો, બાપની આંગળી પકડીને સંસારના વ્યવહારો શીખો. સાહેબ, આ મા બાપ ઈ મા બાપ છે. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એ બદલ તમારો આભાર. આ તમામ યુવાન મિત્રો માટે મારે 1-2 કડી લેવી છે સાહેબ. શું વાત કરવી છે મારે? યે દોસ્તી, સન્માન પણ કરી લઈએ. હમ નહીં તોડેંગે તોડેંગે દમ મગર
तेरा साथ न छोड़ेंगे। खूब खूब आभार તમારો બધાયનું સારું થાય। મારા બાપ મારો સમાજ દિન દુગની રાત ચોકની પ્રગતિ કરી વિનંતી કરું છું। બેનને પણ સાંભળીએ અને હજી બીજા કલાકાર છે એમને પણ સાંભળીએ। અને જો આનંદનો વિષય છે, આ યુવાનોને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ એક વખત। આવો બેન આવો।